નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અંબાલાલ પટેલ ચેનલમાં। તો મિત્રો, આજે અંબાલાલ પટેલે મિત્રો મોટી આગાહી કરી છે અને સાથે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો અને સુરત લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદ પડવાનો છે। મિત્રો, અંબાલાલ પટેલ જણાવે છે કે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરત બાજુના વિસ્તારો જે દરિયાકાંઠાના સાવ નજીકના વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી છે અને મિત્રો આવનાર 24 કલાકની અંદર ત્યાં મિત્રો વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે અને ખાસ દરિયાકાંઠાના જે નજીકના વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, અંબાલાલ પટેલ માહિતી આપીને જણાવે છે કે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો અને મિત્રો સુરત આજુબાજુના થોડાક વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદ પડી શકે છે અને મિત્રો અત્યારે તમે જોયું હશે કે મિત્રો ગુજરાતમાં ભયંકર વરસાદે ધબધબાટી બોલાવી અને મિત્રો અંબાલાલ પટેલની આગાહી સાચી પણ પડી અને ખાસ મિત્રો સુરતમાં વેપારીઓને ભારે નુકસાન પણ થયું છે અને મિત્રો અત્યારે હવે સરકાર સહાય આપે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે। મિત્રો, અત્યારે તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો છે નીચે કોમેન્ટના માધ્યમથી જણાવજો અને મિત્રો અત્યારે કેટલાક એવા પણ વિસ્તારો છે કે જ્યાં મિત્રો વરસાદ પડ્યો જ નથી। તો મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે મિત્રો ફરીથી ચોમાસું ક્યારે સક્રિય થાય છે અને મિત્રો બધા વિસ્તારોમાં વરસાદ ક્યારે પડશે તેને લઈને મિત્રો અંબાલાલ પટેલે મોટી માહિતી આપી છે। તો મિત્રો હવે તમને અંબાલાલ પટેલ જ જણાવશે કે મિત્રો અંબાલાલ પટેલે શું આગાહી કરી છે અને મિત્રો કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે। તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બને તેટલો આ વિડીયોને શેર કરજો તેથી મિત્રો હવામાનને લગતી માહિતી તમારા સુધી અને મિત્રો તમારા ફેમિલી મેમ્બર સુધી પહોંચી જાય। તો મિત્રો ચાલો હવે તમને અંબાલાલ પટેલ જણાવશે કે મિત્રો અંબાલાલ પટેલે શું આગાહી કરી છે। નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 18 જુલાઈ અને વાર શનિવાર છે। ગુજરાત રાજ્યના વાતાવરણમાં ફરી એક વખત બદલાવ જોવા મળી રહ્યો છે। સારી તાજા અરણ સમાચારની અંદર આપનું છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે અને હવે આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફ સક્રિય બનેલી હવામાન પ્રણાલીઓના કારણે ગુજરાત તરફ ભેજયુક્ત પવનો પહોંચી રહ્યા છે, જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। હાલ મધ્ય ભારત તરફ સક્રિય હવામાન પ્રણાલી અને ચોમાસાની ધરીની સ્થિતિને કારણે રાજ્યના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 3 દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદી પ્રવૃત્તિ સક્રિય રહેવાની સંભાવના છે। કચ્છ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને ભરૂચ જિલ્લામાં ભેજનું પ્રમાણ વધુ રહેતા વરસાદી માહોલ યથાવત રહી શકે છે। હાલ રાજ્ય ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન, ચોમાસાની ધરી અને અન્ય હવામાન પ્રણાલીઓની સંયુક્ત અસર જોવા મળી રહી છે, જેના કારણે વાતાવરણમાં વાદળછાયું માહોલ અને વરસાદની શક્યતા વધી રહી છે। આગામી સપ્તાહ દરમિયાન પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી સાબિત થઈ શકે છે, કારણ કે અનેક વિસ્તારોમાં હજુ વાવણીલાયક ભેજ અને વરસાદની જરૂરિયાત છે। હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાની તેમજ સ્થાનિક હવામાન અપડેટ પર નજર રાખવાની સલાહ આપી છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે। હાલની પરિસ્થિતિને જોતા ગુજરાતમાં ચોમાસું ફરી એક વખત સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ વધુ મજબૂત બનવાની શક્યતા છે। તેથી તમામ મિત્રો અને ખેડૂત ભાઈઓએ સ્થાનિક આગાહીઓ પર ધ્યાન રાખવું અને હવામાન અનુસાર પોતાના દૈનિક કામકાજનું આયોજન કરવું જરૂરી છે।